જય સત્ય સનાતન ધર્મની જય સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતો અને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો અણમોલો પ્રસંગ અમાસ નિમિત્તેનો સત્સંગ અને સંતવાણીનું જે આંગણે વિછ્યા મુકામે જયમારામ મહારાજના આંગણે અવરૂડો અવસર રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવમાં. જેમ સોનામાં સુગંધ ભવે એમ લાખાવડથી પધારેલા એવા બંસીદાસ બાપુ, એમને પણ કોટી કોટી વંદન. આ જીવનમાં પ્રયત્ન કરવાથી જે જરૂર હોય પ્રાપ્ત થાય છે. પૈસો પ્રાપ્ત થાય, પદ પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, પણ આ જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થતી નથી. એટલા માટે હર હંમેશ આ સંતવાણીને શ્રવણ કરવાની હોય છે અને સત્સંગ ગ્રહણ કરવાનો હોય છે. આજ ભાગ્ય બળોરે જે ઘર સંત પધાર્યા, આપણું ભાગ્ય જાગે ત્યારે આપણને આવો સંતનો ભેટો થતો હોય છે. શેરી વગાવી સજે કરું હરી વહેલા આવો ને. આ સંતવાણીથી, આ સત્સંગથી આપણી જે વૃત્તિ હોય છે સજાગ બને છે. જ્યાં સુધી આ મન છે સજાગ ન બને, તીવ્ર ન બને, ત્યાં સુધી આ શબ્દનો મર્મ સમજી શકાતો નથી. એટલા માટે કહેવાયું છે કે કુંવારી શું જાણે પિયુનું સુખ. જેની સુરતા પ્રવીણ ન હોય, જે સુરતાને જે શબ્દ ભેટ્યો ન હોય, એ આ સત્સંગનું સુખ માણી શકે નહીં. માટે આ સભામાં હંસ પુરુષો બેઠા છે. હંસ છે એનો ચારો હાસા મોતીનો હોય, એટલે કે એવા સત શબ્દ ગ્રહણ કરતા હોય છે. એટલા માટે આ જીવનમાં એવું છે, આ જીવન દેવથી દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. અને એમાં એ ભારતની ભૂમિ, સંતોની ભૂમિમાં આપણને આવો દેહ મળ્યો છે. આપણા હો ભાઈ કે આપણને સંત સજ્જન પુરુષનો સંગ મળ્યો છે. જેનું ભાગ્ય જાગી ગયું એને સદગુરુ મળ્યા છે. ને એવા જ જે આંગણે આ અવસર છે એવા જયમારામ મહારાજના સદગુરુ મોહનરામ મહારાજને પણ કોટી કોટી વંદન. કારણ કે માથે સદગુરુનું સહાય હોય, સદગુરુનું સત્ર હોય તો આ જીવનમાં પલટો આવે છે, જીવનમાં પરિવર્તન આવે છે, જીવન સાર્થક બને છે. અને એને જ આવી સુગમ વાત સૂજે છે. માટે આ સંત સદગુરુ છે સુરતા અને શબ્દની એકતા કરે છે. સુરતા એટલે આપણું પારખ પદ છે. અને શબ્દનું તો મોટું જંગલ છે. શબ્દનું મોટું જંગલ છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. જે સદગુરુનો એક શબ્દ છે, એ શબ્દને તમે શબ્દ એક છે પણ એને વિવિધ નામે સંતો બોલાવી રહ્યા. સત્ય એક છે, એને ઋષિ મુનિઓ અનેક નામે બોલાવી રહ્યા. કોઈ એને સત શબ્દ કહે છે, કોઈ એને સોમ શબ્દ કહે છે. જેવી જેવી પરંપરા, જેવી જેવી ધારા આ ભારતમાં જે ધારા હાલતી હોય, જે પરંપરા હાલતી હોય, એ બધાનું આપણે આદર કરીએ છીએ, આપણે સન્માન કરીએ છીએ. કારણ કે આ સંત સદગુરુનું એક જ કાર્ય હોય છે, પરમાર્થનું કાર્ય હોય છે. કારણ કે સ્વાર્થના માટે તો બધા જીવે છે, પણ પરમાર્થ માટે કોણ જીવે છે? પરમાર્થ માટે આવા સંત પુરુષ જીવે છે. એટલા માટે કહેવાયું છે કે સંત બડા પરમાર્થી તાકા શીતલ અહંગ તપત બુજાવે ઓર કે દે દે અપના રંગ. આ સંત પુરુષ છે, પરમાર્થી છે, અને એના સંગ થકી આપણે શીતલ સાયડી વહે છે. માટે સંતોએ ખૂબ વિગત પાડી છે ને કીધું છે કે સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન ક્યારે લહેર છે ઠારઠ ઠામો ઠામ. આ ઠરવાનું ઠેકાણું મળવા મન શાંત બની ગયું છે. માટે આ સદગુરુના એક જ્ઞાનની લહેર છે. એ જ્ઞાન થકી આજ માણસનું જે મન છે એ શાંત બન્યું છે. કારણ કે
સત્સંગ વગર આ મન સમજતું નથી. આ તન તો નિર્દોષ છે. આ તનને જે રસ્તે વાવો ને એ રસ્તે વાવે છે. આ મનની વૃત્તિ જે રસ્તે વાવો એ રસ્તે વાવે છે. જ્ઞાન ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિયને જે રસ્તે વાવો એ રસ્તે વાવે છે. ચાર અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે રસ્તે વાવો એ વાવે છે. પણ આ મન શુભો સળીદાર આ કાયા ઉપર સળીદાર થયો છે. એ મન શુભો છે એ સત્યનો રાહ પકડી લે. આ મન શુભારે એ અમનરૂપ પરમાત્મા મળી જાય તો આ સજાગતા આવે છે. કારણ કે સદગુરુ છે બેભાનમાંથી આપણને ભાનમાં લાવે છે. અને જ્યારે ભાનમાં લાવે છે ને આ સત્સંગથી આપણને આ સભાન બનાવે છે કે તું કોણ છો, તું કોણ છો. આ શરીર નહોતું ત્યારે તું કયા ઘરે હતો, અત્યારે તું કોણ છો. ને આ શરીર પડી જાય છે તું કયા ઘરે જાય. જરા વિચાર કરો કે જે ઘડો બનાવેલો હોય છે એ તત્વોમાં જોવામાં આવે તો ઘડો માટીનો છે. બન્યો પહેલા માટી હતી, ઘડો બન્યો તો માટી અને ફૂટી જાય તો માટી ભેગી માટી મળી જાય છે. માટે આ દેહ, આ દેવથી તુલપ દેહ છે એ વિધેયમાંથી આ દેહ આવ્યો છે. ગંગા સત્યે કીધું છે કે જાણી લો જીવની જાત. આ જીવની જાત પોતે બ્રહ્મરૂપ છે. જીવને બ્રહ્મ કહેવાય છે, અક્ષરને બ્રહ્મ કહેવાય છે, શબ્દને બ્રહ્મ કહેવાય છે, નાદને બ્રહ્મ કહેવામાં આવે છે. માટે જ કહેવાયું છે કે શ્વાસે શ્વાસે સુમિરન કરી લે તુહી કર તન મેં શાન ગુરુ કે સત્યારથ દેખ દિલ દર્પણ મેં. આ દિલરૂપી અરીસામાં સદગુરુની જે શાન છે એને જોઈ લે. જે સદગુરુની શાન છે એ જ એનો સત્ય અર્થ છે. માટે શ્વાસે શ્વાસે સુમિરણ કરી લે તુહી કર તન મેં. આ સંતો ખૂબ જ આપણને ચેતવે છે, સંતો આપણને સજાગ કરે છે. માટે જ કહેવાયું છે કે ચચરાચરમાં સોહી બિરાજે આપન મેં બહાર ભીતર એક નિરંતર નાદ ભજે ગગન મેં. ચર અક્ષર જળ ચેતનમાં વસ્તુ સ્થાવર જંગમમાં વસ્તુ રહેલી છે. સચરાચરમાં સોહી બિરાજે. સોહી એટલે પરમાત્માનું નામ છે. સચરાચરમાં સોહી બિરાજે આપન મેં બહાર ભીતર એક નિરંતર નાદ ભજે ગગન મેં. કારણ કે આ સ્વરૂપ એવું છે. બોલનારો તો બહાર છે, વાણીથી પાર રહ્યો વાગી. પણ જ્યારે એવી અનુભૂતિ થાય છે, જ્યારે એવી સજાગતા આવે છે, જ્યારે એવી જુક્તિ જાણી હોય, જુઓ ને વિચારી જુક્તિ આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જ્યાં સુધી પોતાનું ભાન ન થાય, પોતાની ઓળખાણ ન થાય, એ જુક્તિ જ્યાં સુધી ન મળે. એટલા માટે કે જુઓ ને વિચારી જુક્તિ આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. માટે આ દેહની અંદર આ દેહ છે જડ છે, પણ એમાં ચેતનરૂપ આત્મા છે તે આ ચેતનવંતુ છે. જ્યારે આ પ્રાણની ગતિ એક દિવસ અટકી જાય છે ત્યારે એની કઈ કિંમત બને. એટલા માટે કહેવાયું છે પશુ કા બન્યા પન્યા બને નર કા કશું ના હોય. નર એસી કરણી કરે તો નર છે નારાયણ હોય. પશુના ચામડામાંથી બુટ સંપલ બને છે, માનવનું કાંઈ થતું નથી. પણ જો એવી કરણી કરે તો નરમાંથી નારાયણ થાય. માટે જ મહાપુરુષે કહેવાયું છે કે ભારતની ભૂમિ ઉપર જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરે, સાંઈ રામ હોય, કૃષ્ણ હોય, મહાત્મા ગાંધી જેવા પુરુષોએ એ આ ભારત ભૂમિમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું તો ભગવાનની માફક પૂજાય છે. ભગવાનની માફક કહેવામાં આવે છે કે પરમાત્મા એક છે. આ પરમાત્માના અનેક અવતારો છે. રામ હોય, કૃષ્ણ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, આવા મહાપુરુષો અનેક અવતારો થયા, પણ પરમ તત્વ તો એક જ છે. એટલા માટે કહેવાયું છે કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કહે પારા. નામ રૂપ ગુણ નહીં અમારે કબર ન ધરું અવતારા. નામ રૂપ એવું મારે કાંઈ નથી અને ક્યારેય મારો જન્મ નથી. હું તો અજન્મા છું. બીજા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્માએ કીધું છું કે અજન્મા હું આવતો નથી, જતો નથી, મારે રંગ નથી, રૂપ નથી. હું તો અખંડ રૂપ છું, નિત્ય છું, કાયમ છું, ત્રણેય કાળમાં હું હાજર છું. આ મારું સ્વરૂપ છે. એવું અર્જુનને એવી જિજ્ઞાસા, એવો વેગ થયો એટલે વિશ્વરૂપના દર્શન કરાયા. આ સંત મહાપુરુષોનો મહિમા છે. એટલા માટે સચરાચરમાં સોય બિરાજે આપણને બધામાં સત્તા હોય તો આત્માની સત્તા કામ કરી છે. આત્માની સત્તા એ પરમાત્માની સત્તાથી કામ કર્યું છે. માટે જ કહેવાયું છે કે મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનવાળી અબવાના સો આત્મરામ. આ પ્રાણ જેના આધારે હાલે છે. આ પ્રાણની ગતિ આપણા બધાની જુદી જુદી છે. પિંડની નાભી બધાની જુદી છે, પણ બ્રહ્માંડની નાભી બધાની એક છે. જે ઘરેથી તમે પ્રાણ લો છો એ ઘર અઘાટ રૂપ છે, એ ઘર હાજર રૂપ છે. અને એમાં કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાય એવું કાંઈ નથી. કારણ કે સત્ય સનાતન કહેવામાં આવે છે. સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ન જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય ખાવે. આપણે નજીક આવવાનું છે કે આ દેહ છે નાશવંત છે, એ ઉત્પન્ન થયો છે તો પ્રલય થવાનો છે. પણ દેહની અંદર જે આ વિદેયની સત્તા છે, દેહની અંદર આ પ્રાણ ગતિ હાલી રહી છે. ઓમ સોમને તાર જ બાંધ્યા એનો વગાડનારો ન્યારો. સંતો એમ કીધું છે કે મા ઊંચે સડદ નીચે ઉતરે ફરે છે, એક ધારી હો મા છે રોકમાં. માટે
સરદારની અંદર હરિહરાનંદ થયા એને કીધું છે કે ગુરુજીના નામની હો મા છે ડોકમાં, નારાયણ નામની હો મા છે ડોકમાં, ખોટું બોલાય નહીં હોય. કારણ કે ખોટું બોલાય નહીં. જો સત્યરૂપી વ્રત છે ને આ જીવન કદાચ એમ કહેવાય છે, સંતોએ કીધું છે કે સિર જાય પણ જૂઠ ન બોલું, સત્ય સુણ્યો સૌ કાન, ભક્ત લાલચી પ્રગટ બતાવે દેશિત ભગવાન. કદાચ માથું પડી જાય તો ભલે, પણ આ મુખે ક્યારેય જૂઠ ન આવે. એ ગુરુમુખી કહેવાય છે, એ ગુરુને સેવા કહેવાય છે. એટલા માટે કહેવાયું છે કે જેને સેવા હોય સાસા સંત અડગ મન કોઈ દી ડગે નહીં. જેને સાસા સંતનું સંગમાં હોય, જેને સાસા સંતનો શબ્દો મળી ગયો હોય, એનું મન ડગતું નથી. મેરું ડગે પણ જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વંશીને એ હરિજનના પ્રમાણ છે. એટલા માટે સંતોએ કીધું છે કે સુખમાં તો સમરણ સૌ કોઈ કરે, સુખમાં સુમિરણ કરે ન કોઈ, અને જો સુખમાં સમરણ કરે તો દુઃખ હાંકો હોય, તો દુઃખ આવતું નથી. માટે આજ યુવાનોને જાગવાની જરૂર છે. વિવેકાનંદે કીધું છે યુવાન જાગે તો ભારતમાં ક્રાંતિ થાય. માટે આજ વર્તમાનમાં ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની તમે પરવા ન કરો, વર્તમાનને તમે તપાસી લો. આ સમય આવે સાવધાની માટે સંતોએ કીધું છે સાવધાનનો શબ્દ આવ્યો, કન્યાને પધરાવો, સુરતરૂપી કન્યાને પધરાવો. અને આ ચોરીમાં એવો વર બેઠો છે, આ તનરૂપી ચોરીની અંદર, આ વિશ્વરૂપી ચોરીની અંદર એવો વર બેઠો છે જે 8 પગ ગઢનો છે. સાવધાનનો શબ્દ આવ્યો, કન્યાને પધરાવો. વિવેક વેરો સુરતાને તેડી. જે વિવેકી સંત હોય એ કહે છે કે આ વાત જાણ્યા જેવી છે, આ વાત છે જીવનમાં ઉતારવી છે. વિવેક વેરો સુરતાને તેડીને લાયો, પૈયુંને નિરખતા એનો નેહ બધાયો. શબ્દ સાથે એની સુરતા લાગી જાય અને એનો નેહ બધા. ત્રિકોટીના 3 ફેરા ફર્યા, ચોથા ફેરે સુરતાને અવિનાશી વળ્યા. આ ચોથા ત્રિકોટીના 3 ફેરા. કારણ કે અમુક શબ્દને જ રમત હોય આપણે, કારણ કે ગુરુદેવનો એક જ શબ્દ છે અને સત શબ્દ કહો તો ભલે. માટે એવા જે મુખ્ય શબ્દો હોય છે, એવા મુખ્ય જે મંત્ર હોય છે, એ છે આ જીવનનું કલ્યાણ કરનાર છે. માટે આ જીવનમાં સંત ક્રાંતિ કરે છે. સંત છે પરમાર્થી છે. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ સંત છે પોતાનું જીવન ખર્ચી નાખે. જરા દેશને આઝાદ કરવામાં ગાંધીજીએ પોતાનું બલિદાન આપી દીધું. એવા તો અનેક મહાપુરુષોએ આ ભારતમાં ક્રાંતિ માટે, આ ભારતના આ જીવોની જાગૃતિ માટે અનેક સંતો ભક્તો મહાપુરુષો છે, એ આજે વિલસી રહ્યા છે. પૂર્વે પણ અનેક સંતો થયા, હાલ વર્તમાનમાં પણ અનેક સંતો છે, અને ભવિષ્યમાં અનેક સંતો આ કાર્ય માટે એવી રીતે કાર્ય કરતા રહેશે. માટે જ કહેવાયું છે કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઉચ્ચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત. માટે જ કહેવાયું છે અમર બીજક જેને હાથ લાગ્યું એવા કરોડોમાં કોક છે, 100માં કોઈ એક સાણો એ સંતની વાત માની લે છે. 100 માણસો હોય તો કોઈક એવો શાણપરવાળો માણસ હોય છે કે કંઈક કહેવા જેવું તો છે, કંઈક સમજવા જેવું. 100માં કોઈ સાણો એ મન કર્મ વશને માની લે છે. મૂર્ખના મનમાં આવે નહીં, મૂર્ખના મનમાં આ વાત આવતી નથી. પણ જેને મૂર્ખામી, કારણ કે મૂર્ખામી એને જ કહેવાય છે કે હું કંઈક છું, હું કંઈક જ્ઞાની છું, હું કંઈક જાણું છું, એ મૂર્ખામી છે. માટે નિર્મળ મતું હોય તો હરિના દર્શન આજે થાય. આ સંતવાણીથી, આ સત્સંગથી નિર્મળતાનો ભાવ આવે છે. દેહનો ભાવ સદગુરુ મટાડી અને વિદેહનો ભાવ પ્રગટ કરે છે. કારણ કે જુદી રાહ છે જીવ ચલત હૈ હમ જहाँ કે તાય, અનંત યુગ વીતી ગયા. આ જીવ છે પોતાની બધાના ગુણકર્મ સ્વભાવ અલગ અલગ છે, બધાનો રાહ અલગ અલગ છે, પણ જે પરમપદ છે જેમનું તેમ છે, આદિ અનાનું એમ નામ છે. એટલા માટે કે જુદી રાહ છે જીવ ચલત હૈ હમ હે જहाँ કે ત્યાં, હું જેમનો તેમ છું. માટે આ સંતોની બલિયારી છે. માટે હમણાં જ આપણે વાણીમાં કહેવાયું કે સત્સંગ વગર મન સમજે નહીં. એમ મહાપુરુષે કીધું છે, મન તો આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. મન તો આવું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. બોલે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધો શેઠોરીને ગોતા. બોલનાર કોણ છે? શબ્દ ગુંજી રહ્યો છે, કોણ છે? શબ્દને કોઈ રંગરૂપ ખરું? એ શબ્દ છે, એ ક્રાંતિ કરે છે. માટે મન તો આવું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. કોને આંધો કીધો છે? અજ્ઞાનીને આંધો કહેવામાં આવે છે. આ સંત સદગુરુનું કાર્ય એવું છે. એ સદગુરુ મહારાજ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આ સંત પુરુષનું કાર્ય એવું છે કે અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે. આ સંત પુરુષનું કાર્ય એવું છે, આ દેહના ભાવમાંથી, મૃત્યુના ભાવમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. આ સંત સદગુરુની કૃપા છે, એની એ બલિયારી છે. માટે મન તું આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. માટે તું જાગીને જો તારા રૂપને. તારું રૂપ કેવું છે?
તારું રૂપ કોઈ સીમા હદમાં સમાય એવું નથી, તું તો અનહદ છે. એટલે સંતોએ કીધું કે વિના પૃથ્વીએ પાવ માંડું અનહદ જળમાં નાવ. કારણ કે સંત પુરુષોની જે દ્રષ્ટિ હોય છે એ વિશાળ દ્રષ્ટિ હોય છે, અને એની દ્રષ્ટિ કોઈ હદને ના બાંધે, એની દ્રષ્ટિ કોઈ સીમાને ના બાંધે. આ સદગુરુની દ્રષ્ટિ તો અસીમ હોય છે, અનહદ હોય છે. માટે જાગીને જો તારા રૂપને, તું જાગી જો, જાગીને જોતા નક્કી થયું નિજ નામ. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખવા ઘટોઘટ એ વસ્તુ બિરાજી રહી છે, ઘાટમાં ઘાટ રૂપ આ વસ્તુ હાજર છે. એટલા માટે જાગીને જો તારા રૂપને ખોઈ જોતામાં તું ખોવા જાય ને તો તારું અસ્તિત્વ આમાં મળશે ને. આ શરીરના બધા અવયવો નક્કી થાય છે, પણ પોતે નક્કી થતો નથી. માટે સદગુરુ મળે તો પોતાને નક્કી પ્રથમ નમું ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટક્યું દેતડું અભિમાન. પ્રથમ નમસ્કાર હોય તો ગુરુદેવને, પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. નિજ એટલે સ્વરૂપનું જ્ઞાન આપ્યું, આત્માનું જ્ઞાન આપ્યું. એ જ્ઞાન થકી ગોવિંદની ઓળખાણ થઈ અને દેહનું અભિમાન મટી ગયું. દેહનો અહમનો ભાવ. આપણી મોટામાં મોટી નડતર હોય તો કોઈ દેવ દેવીની નડતર નહીં, કોઈ પિતૃની. આપણને મોટામાં મોટી નડતર હોય તો આપણી અજ્ઞાનતા, મોટામાં મોટી નડતર તો આપણો અહમ. આ રાવણને શું નડ્યું, દુર્યોધનને શું નડ્યું, અને આગળ જે એવા પુરુષો થાય અહમમાં. કારણ કે ગર્વ, આ વસ્તુ ગર્વ કરવા જેવી નથી, પણ આ ભારતની સંસ્કૃતિનું ગૌરવ લેવા જેવું તો ખરું જ. જે ધારામાં જમે વાત જાણી હોય, કારણ કે ગમે એવા તોય માતા, ગમે એવા તોય પિતા, ગમે એવી તો જન્મ ભૂમિકા, ગમે એવા તોય સદગુરુ છે. માટે એવી નિષ્ઠા આવશે. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ પહેલાં કોને સમરીએ અને કોના લઈએ નામ. માત પિતા ગુરુ આપણા પછી લઈ અલગ પુરુષના નામ. માત પિતાની સેવા. આજ આધુનિક યુગમાં ટેકનિકનો યુગ છે, 21મી સદીમાં આપણા બોલતા ચાલતા ભગવાન હોય તો માત પિતા રીજી જાય છે ને તો ક્યાંય આ દુનિયાના છેડે જવું નહીં પડે. માત પિતાના આશીર્વાદ બેહવા નહીં પડે, મળી જાય છે. પણ એવી સેવા હોય, એવી સેવા હશે અને એવું જીવન નિર્મળ હશે, અને પૂરી આઝાદી ભોગવવા માટે, એવું જીવન સફળ બનાવવા માટે શું કરવું જોઈએ? આ સંત સદગુરુ છે કે આ જીવનમાંથી તું દારૂ મૂકી દે, આ જીવનમાંથી તું જુગાર મૂકી દે, આ જીવનમાંથી તું ચોરી મૂકી દે, આ જીવનમાંથી તું માસાર મૂકી દે, આ જીવનમાંથી તું વ્યભિચાર મૂકી દે. માટે વ્યભિચાર માટે તો સંતોએ જાહેર કર્યું છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. હરેક એને નિર્મળ નયણે નિકાય. જો સદગુરુનો સંગ મળવો હોય, જો સદગુરુ સંતનો કરુણા ઉતરી, કૃપા ઉતરી હોય તો તારો નિર્મળ ભાવ હોવો જોઈએ. આ કાંઈને સુગમ વાત સત્સંગ ગ્રહણ કરવાનો, આ દ્રષ્ટિ પરમાત્મા સિવાય કાંઈ બીજું જોવાનું નહીં. માટે બહેનોના માટે પરપુરુષ ભાઈ બાપને દીકરા સમાન છે, અને પુરુષના માટે પર સ્ત્રી માત બહેનને દીકરી સમાન છે. માટે આવી જો આધીનતા હશે, આવી જો નિષ્ઠા હશે તો આ જીવન સફળ બનશે. બાકી આપણો દેશ આઝાદ થયો એના તો ઘણા વર્ષે થયા, પણ તમને પૂછો કે તમે આઝાદ છો? તમે ક્યાંક ને ક્યાંક તો બંધાયેલા છો જ. માટે વેસન ફેશનથી દૂર રહેવાની જરૂર છે, દેખાદેખીથી દૂર રહેવાની જરૂર છે. આ જીવનને નિર્મળ બનાવવું હોય, આ જીવનને પવિત્ર બનાવવું હોય તો આ દુરાચાર મૂકવાની જરૂર છે. બાકી દારૂ જુગાર જ્યાં પ્રવેશ કરે છે, જીવન બરબાદ થઈ જાય છે. માટે આ જ આધુનિક યુગમાં આ સંત પુરુષ છે એ સ્વરૂપમાં જગાડે છે. માટે વિવેકાનંદ જેવા પુરુષ કહેતા હોય કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આપણું ધ્યેય માનવ જીવનનું ધ્યેય છે એ સંતની સેવા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. સેવા કરશે ને તો મેવારૂપ પરમાત્મા હાજર જ છે. જો તમારું જીવન એવું છે ને તો સંત પુરુષની દ્રષ્ટિ તમારા ઉપર પડશે ને તો તમારા બધા પાપ ભળી જાય છે. એટલા માટે કહેવાય છે કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કૌશલ સહેલામાં સહેલો ઉપાય, પૂર્વના પાપ તારા પલમાં હારું, એથી દિલ તારું પવિત્ર થાય. જે જાગ્રત સંત હોય કે ખામે બેસી જા, સન્મુખ તું લડી લે. કારણ કે સત્સંગ છે એ ગુરુ અને શિષ્યનો હોય છે, અને સન્મુખ બેસવાની જરૂર છે. માટે આંખ્યું બે પણ નજર એક, કાન બે પણ શબ્દ એક. એમ 1000 અગરબત્તી પ્રગટ કરી હોય તો એમાં સુગંધ એક જ હોય છે. 1000 દીવા પ્રગટ કર્યા હોય પણ પ્રકાશ તો એક જ હોય છે. પણ 1000 ઘડા ભરેલા હોય, મધ્યાને સૂર્ય હોય અને એમાં પ્રતિબિંબ પડતું હોય, એક ઘડો ફૂટી જાય તો સૂર્યને કાંઈ થતું નથી. સાહેબ 1000 ઘડા ફૂટી જાય તો સૂર્યને કાંઈ થતું નથી. એમાં ઘાટ કદાચ સમય આવે ફૂટી જાય છે, પણ પરમ તત્વને કાંઈ થતું નથી. પરમ તત્વ હાજર છે અને એ વિશ્વરૂપ છે. એટલા માટે કહેવાય છે કે ભોગઈ ભરવાડ હરીને વેચવા નીકળી, લો કોઈ મોરારી મટુકી લઈને નીકળી. કે શું આમાં અસરજ થયું કે આમાં કાંઈ ભગવાન હોય ખરા? નિરખીને જોયું, પરખીને જોયું, નિરીક્ષણ જોઈને પરખીને જોઈ કે હા આમાં પણ 14 લોકોનો નાથ છે. કાનાને યશોદા માતાને કાનાના મુખમાં દર્શન થયા,
નરસિંહને એ મટુકીમાં દર્શન થયા, અર્જુનને વિશ્વરૂપમાં દર્શન થયા. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતાણી ન કરો ભાઈ. એ જ્ઞાની પુરુષને જેને જેને સમદ્રષ્ટિ મળી હોય, જેને જેને દિવ્ય દ્રષ્ટિ મળી હોય, એ ખેંચતાણ કરતા નથી. નામ જાણ્યાનું પારખ્યું મટી જાય. વાદ વિવાદ જો પૂર્ણતા પામ્યા હોય, પોતાની ઓળખાણ હોય ને, તો વાદ વિવાદ રહેતો જ નથી. માટે અખિલ વિશ્વમાં એક જ આત્મા બિરાયો છે. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, અને એ તમારું સ્વરૂપ છે. એવી નિષ્ઠા સદગુરુ આપે છે. માટે અંતમાં એક સરનામું આપી અને વાણીને વિરામ આપવાનો છે કે આ નિજ સ્વરૂપને મળવું હોય અને આવું સુખ, પરમ સુખ પ્રાપ્ત કરવું હોય તો મુકામ પ્રેમનગર પ્રેમ જગાડવાની જરૂર છે. ટાય અક્ષર પ્રેમ કા. પ્રેમ પુરુષોત્તમ, પ્રેમને પણ પુરુષોત્તમ ભગવાન કહેવામાં આવે છે. કારણ કે જે મીરાને ભક્તિ હતી, નરસિંહને જે ભક્તિ હતી, કોઈ દેહની ભક્તિ નથી, એ તો વિદેહની ભક્તિ હતી. માટે મુકામ પ્રેમનગર એવા તાલુકામાં મુકામ કરવું જોઈએ કે તાલુકો વિવેકનગર. આ જીવનમાં જ્ઞાન ગમે એટલું, પણ એ જ્ઞાનમાં વિવેક નહીં હોય તો એનો કોઈ અર્થ નથી. માટે આ સત્સંગ સતવાડીથી વિવેક આવે છે. જીવનમાં વિવેક કહેવાની વચન વિવેકી જે નર નાર એને બ્રહ્માદિક લાગે પાય. અર્થાત વચનની જેને જાણી હોય શાન એને કરવું પડે નહીં કાંઈ, પછી તો એ મસ્ત હોય છે. માટે જિલ્લો વૈરાગનગર, જિલ્લો વૈરાગ્ય પ્રગટ થવો પડે. એટલે કીધું છે રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલગ જગાયો, હું તો વૈરાગણ બની. આવી જ્યારે વૈરાગણ બને છે, આવી જ્યારે સુરતા વૈરાગણ બને છે, ત્યારે એનાથી પરમાત્મા જરાય દૂર નથી. માટે ઠેકાણું અગમ અગોચર આ વિશ્વ ઘરના રહી. ઠેકાણું અગમ, કારણ કે ગુરુનો દેશ અગમ છે, ગુરુનો દેશ વિશાળ છે. એટલા માટે કહેવાયું છે કે હુંને મારું એ મનનું કારણ, મન થણી રમે તો રમાડું 52 આ ગુરુનો દસ એવો છે. એટલા માટે ઠેકાણું અગમ અગોચર. અગોચર ગોચર આપણી બધી ઇન્દ્રિયો છે, પણ અગોચર એ ઇન્દ્રિયોનો જાણનારો, એ ઇન્દ્રિયોથી પર જે, કારણ કે આ જોનાર જે છે એને કોઈ રંગરૂપ નથી, જાણનારને કોઈ રંગ નહીં. આ શબ્દનો સુણનાર, શબ્દ સંભળાય બધાને પણ સમજાય તો કોક સમજાય છે. એવી જેની સુરતા સાણી હોય એ શબ્દનો મરમ સમજી શકે. માટે ઠેકાણું અગમ અગોચરા વિશ્વ ઘરના રહી. અને ઘર નંબર 1 અખિલ હરિનું કોઈ મંદિર નહીં, રામનું મંદિર, કૃષ્ણનું મંદિર, દેવદેવીનું મંદિર. માટે જ કહેવાય છે કે મંદિર તારું વિશ્વ રૂપાવું, સુંદર સર્જન હારા, પવ તારે દર્શન થાવે, દેખન દેખે હારા. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, પણ જેની સુરતા હોય સામય એની સાથ એમ વધે છે વેદને વાણી. પછી પાછો ટેકનિકનો યુગ આવ્યો. પહેલાં આપણે જૂના ફોન હતા, જૂના ફોનમાં કોડ લગાડવો પડે. જેની શૂન્યમાં સુરતા સ્થિર થાય છે. માટે શૂન્ય મંડળમાં શ્યામ અમારા પાસે ને શૂન્યમાં સમાવતા શેષ વધે તે શંભુ. જાગીને જોતા નક્કી થયું નિજ નામ. આખાની વાણી છે આજનો દિવસ આનંદનો હૃદય આવી સૌગ્યો. જીવ શિવનો સંશય ટયો, માર્ગ હવે મોક્ષનો સૂજ્યો. માટે ઠેકાણું અગમ અગોચર આ વિશ્વ ઘરના રહીશ. કોડ નંબર 0. અને જ્યારે એકતાનો તાર લાગી જાય છે ને, એકતાનો તાર લાગી જાય, બહાર ભીતર એક નિરંતર નાદ બજે ગગનભાઈ. એવો જ્યારે એકતાનો તાર લાગે છે ત્યારે કહેવાય છે કે હાલો કોણ બોલે છે. ત્યારે આપણે તો આપણા છઠ્ઠીમાં જે પાડેલું, ફોઈએ પાડેલું નામ બોલે છે, પણ સંતો એમ કહેતા નથી કે કોણ બોલે છે. તો કોણ બોલે છે કે તો નામ બોલાવે નામને, નામ બોલાવે નામને, સામું બોલે તે નામ. નામ તમારે દેહને કરે અખિલ વિશ્વનું કામ. આ કોઈ ઘાટનું નામની વાત નથી. એટલા માટે કહેવાયું છે કે નામરૂપ ગુણથી પર સદગુરુ સાહેબ છે. માટે સંતોએ કીધું છે કે વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદ તે હાસું, નામરૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ છે. જાહેર વસ્તુ છે, પણ જેને દેખવાની દ્રષ્ટિ હોય એનાથી પરમાત્મા જરાય દૂર નથી, એનાથી પોતાનું સ્વરૂપ જરાય દૂર નથી. માટે આ પરમપદ છે ઠેકાણું અગમ અગોચરા વિશ્વ ઘરના રહીશ. કોડ નંબર 0, ફોન નંબર 1. અને જ્યારે હાલો કોણ બોલે છે ત્યારે નામ બોલી રહ્યું છે. માટે નામ વિના કોઈ નવતરે ભવસાગરની માય, નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. માત પિતાના આશીર્વાદથી આપણને ભવસાગરના દર્શન થાય. પણ આ ભવસાગર તરવો હોય તો કેવા સંત સદગુરુનું શરણ પકડવાની જરૂર છે. માટે નામ વિના કોઈ નવતરે ભવસાગરની માય, નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. હવે મારી જ્યાં જ્યાં મારી નજર ફરે છે ત્યાં પરમાત્મા સિવાય હું કંઈ હવે દેખતો નથી. માટે વાણી પાણીનો પાર આવતો નથી. આ તો અખૂટ છે, આ ક્યારેય ખૂટે નહીં. આ સંતોની વાણી એવી છે. માટે આ જીવન છે. અંતમાં કહેવું હોય તો કહેવાય કે મન વિંધાયું વાલાજીની સાથ, હવે વાલો વિચારા ને વિસરે. 8 પોરે અવંબા મારા ઉરમાં, હવે વાલી ન લાગે બીજી વાત.
મન હવે વિંધાઈ ગયું છે. મન વિંધાયું વાલાજીની સાથ વાલો વિચારે હવે ભૂલવું હોય તો ભૂલાતો નથી. આઠે પોર વહેંપા મારા ઉરમાં હવે વાલી લાગે નહીં બીજી વાત. હવે સત્સંગની વાતું સંતોની વાત સિવાય બીજું કંઈ ભાવતું નથી. હવે પરમાર્થ સિવાય કંઈ પૂજતું નથી. માટે આઠ પોરની વાત કરવામાં આવે છે. સંતોએ વિગત પાડી છે કે 4 પોર દિવસના કામ ધંધામાં જાય છે. રાત્રિના પોર છે એ શેમાં જાય છે? પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે યોગી જાગે છે. પહેલા પોરમાં બધા જાગતા હોય, બીજા પોરમાં વિષયો જીવ જાગતા હોય છે, ત્રીજા પોરે તસ્કર કે ચોર જાગતા હોય, ચોથા પોરે યોગી જાગે છે. માટે હમે જોગી અલખ નાદી પાર બ્રહ્મ કે પારા નામ રૂપ ગુણ નહીં અમારા કબૂ ન ધરો અવતારા. થોડામાં ઘણું માની આ તો ગુરુની દયાથી આ શબ્દ આવે છે. કંઈ પણ ભૂલ થતી હોય તો એ આપણું ડાપણ જાણી અને આ શબ્દો યોગ્ય ગણવા. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. હમણાં આ માનવ યાત્રા પૂરી થઈ જાય છે. સંધ્યા ટાણું આવે કાંઈ ને હુજે ને આંખે દેખાય ને એ પહેલાં જાગવાની જરૂર છે. એ પહેલાં સંતનું બાવડું પકડી લેવાની જરૂર છે. એ પહેલાં સ્વરૂપને જાણી લેવાની જરૂર છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મણ્યારો એ બિરાજમાન એવા દિવ્ય આત્માને, એવા સજ્જન પુરુષ, એવા સંત સદગુરુને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની.